ગાંધીનગરમાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના સામે આવતા હાહાકાર મચી ગયો છે. રાંદેસર પાસે સિટી પ્લસ સિનેમા સામે એક પૂરપાટ ઝડપે દોડતી કાર ચાલકે લોકોને અડફેટે લીધા હતા. ગંભીર અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં કાર ચાલક બેફામ રીતે કાર હંકારી રહ્યો છે અને એક પછી એક વાહનોને અનેક લોકોને ટક્કર મારીને રોકાઈ જાય છે. આ ગમખ્વાર અકસ્માતમાં એક મહિલા સહિત 3 લોકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નીપજ્યાની પુષ્ટિ થઈ ગઈ છે, જ્યારે અન્ય 2 લોકો ગંભીર અને ઘાયલ થયા છે, જેનાથી મોતનો આંકડો વધી શકે છે અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત સર્જનાર કારના નંબર GJ18EE7887 હિતેશ પટેલના નામે ગાડીનું રજીસ્ટ્રેશન થયેલું હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર આ અકસ્માત સર્જનાર કાર ચાલક નશામાં ધૂત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો અને ઉશ્કેરાયેલા ટોળાએ કાર ચાલકને મેથીભાગ ચકાડ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી કાર ચાલકને ઝડપી પાડ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી ગાંધીનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠી રહ્યા છે. તો આના વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.